પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે આપણે લાસ્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એની ચર્ચા કરતા હતા અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર એ સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય છે, એ સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય છે એ આપણે એ ચર્ચા કરી રહ્યા હતા. રેડી? પહેલા એકવાર કન્ફર્મેશન આપી દો. અવાજ રેડી છે? બધાને દેખાય છે? તો મેં ગઈકાલે તમને છે આ કોષ્ટક એ યાદ રાખવા માટે કીધું હતું, બરાબર? ફરીવાર આપણે નિયમ છે, નિયમને થોડોક રિવાઇઝ કરી લઈએ કે પ્રથમ પુરુષ છે, પ્રથમ પુરુષના સર્વનામ છે, એનો ફેરફાર કેના મુજબ થશે? તો કે બોલનાર મુજબ થશે. પ્રથમ પુરુષમાં કયા કયા સર્વનામ આવે છે? પ્રથમ પુરુષ એક વચન છે. એ પ્રથમ પુરુષ એક વચનમાં આવે છે આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. પ્રથમ પુરુષ બહુવચન, તો પ્રથમ પુરુષ બહુવચનના સર્વનામ કઈક આવા છે વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. રેડી? બીજા પુરુષના સર્વનામ, તો બીજો પુરુષ એક વચન યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. બીજો પુરુષ બહુવચન, તો યુ, યુ, યોર્સ, યોર્સ, યોરસેલ્વ્સ. બરાબર? અને આ બીજા પુરુષના સર્વનામ છે, એ બીજા પુરુષના સર્વનામનો ફેરફાર કેને મુજબ થશે? સાંભળનાર મુજબ થશે. અને ત્રીજા પુરુષના જે સર્વનામ છે, ત્રીજા પુરુષના એક વચનમાં છે, ત્રણ સર્વનામ આવે છે. એક પુરુષવાચક સર્વનામ આવે છે, એક સ્ત્રીવાચક સર્વનામ આવે છે અને નાન્યતર જાતિના આવે છે. તો પુરુષવાચક સર્વનામ એટલે કે હી, હિમ, હિઝ, હિઝ અને હિમસેલ્ફ. સ્ત્રીવાચક સર્વનામ શી, હર, હર, હર્સ અને હરસેલ્ફ. નાન્યતર જાતિ ઈટ, ઈટ, ઇટ્સ, ઇટ્સ અને ઇટસેલ્ફ. અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્વ્સ. ઓકે, તો આ સર્વનામ છે, આ સર્વનામના એ ત્રણ રૂલ્સ એ તમારે યાદ રાખવાના છે. નંદનીબેનનો પ્રશ્ન છે, પૂછી લઈએ. હાલો, ચલો. તો આ નિયમ છે, તમારે યાદ રાખવાના છે. બરાબર? હવે એ સર્વનામમાં ફેરફાર કાલે મેં તમને કોષ્ટક પાકું કરવાનું કીધું હતું, બરાબર? અને એવું પણ સાથે કીધું હતું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, આખો લિંક્ડ ટોપિક છે. આ નિયમ આવડશે તો આગળનો નિયમ સમજાશે. બરાબર? તો સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય છે આપણે જોવાનું છે. હવે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, બરાબર? ફોકસ બોર્ડ ઉપર હોવું જોઈએ. હું શું લખું છું અને કેમ લખું છું એ તમને ખબર પડવી જોઈએ. બરાબર? ચલો, પહેલું સેન્ટેન્સ જોઈએ આપણે. પહેલું સેન્ટેન્સ કંઈક આવું છે કે વિરાટ said to Anushka. Virat said to Anushka, I can do anything for you. આવું સેન્ટેન્સ છે. હવે પહેલો નિયમ છે સર્વનામમાં ફેરફાર. તો માત્ર ને માત્ર અત્યારે તમારે સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય છે એ સમજવાનું છે. આગળ જે સર્વનામમાં ફેરફાર ઉપરાંત કેટલાક ફેરફારો વાક્યમાં કરીશ તો એ તમારે અત્યારે પૂછવાનું નથી, કારણ કે હું તમને સમજાવીશ તો પણ તમને છે લગભગ ખબર નહીં પડે. બરાબર? જેમ જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલતા જશું એમ તમને છે એ આખું સેન્ટેન્સ બનાવતા આવડી જશે. આખું સેન્ટેન્સ છે તમને ક્લિયર થઈ જશે. અત્યારે ફોકસ છે માત્ર ને માત્ર એક જ રૂલ્સ ઉપર કરવાનો છે, કારણ કે એક પછી એક રૂલ્સ આપણે ભણવાના છે. અહીંયા સર્વનામ છે આઈ અને યુ. રેડી? તો આ જે બે સર્વનામ છે એની અંદર ફેરફાર તમને ન સમજાય તો તમારે પૂછવાનું છે. બરાબર? હાલો ભાઈ, હેન્ડ રાઇઝ કરીને તમે ક્વેશ્ચન પૂછજો, પછી તમે પાછા જતા ન રહેતા. ચલો, હવે આપણે નિયમ સમજવાનો છે. તો પહેલા તો બોલનાર ને સાંભળનાર ની અંદર છે એ ક્યારે પણ ફેરફાર ન થાય. બરાબર? બોલનાર ને સાંભળનારમાં ફેરફાર થતો નથી, એટલે વિરાટ નું વિરાટ છે રહેશે. સેડ નું થઈ જશે ટોલ્ડ. એ શું કામ ટોલ્ડ થાય, શા માટે થાય, કયા વાક્યમાં ટોલ્ડ થાય, કયા વાક્યમાં આસ્ક થાય, આપણે આગળ જોશું. બરાબર? અત્યારે છે એ તમારે એમાં પડવાનું નથી. વિરાટ ટોલ્ડ અનુષ્કા, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. ઈ ધેટ શું કામ મૂકવામાં આવે એ બધું આપણે આગળ જોઈશું. બરાબર? અત્યારે માત્ર તમારે આ સમજવાનું છે. હવે જો અહીંયા છે વાક્ય આવું છે આઈ કેન ડુ એનીથિંગ ફોર યુ. હું તારા માટે કાંઈ પણ કરી શકું છું. આઈ કેન ડુ એનીથિંગ ફોર યુ. આવું સેન્ટેન્સ છે. રેડી?
તો આય એટલે કયો પુરુષ થયો? પ્રથમ માઇક પુરુષ. ચાલુ છે મારું માયક બંધ જ unmute કર્યું છે કરી મૂંગા દ્યો. બેહો ને પ્રથમ પુરુષ નો સર્વનામ છે આય. આ એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ નો ફેરફાર રૂલ્સ પ્રમાણે કેના મુજબ થાય? જો પ્રથમ પુરુષ નો ફેરફાર છે એ રૂલ્સ મુજબ કેના મુજબ થશે? બોલનાર મુજબ ફેરફાર થશે. કેના મુજબ ફેરફાર થશે? બોલનાર મુજબ ફેરફાર થશે. હવે આપેલા વાક્યમાં બોલનાર કોણ છે? વિરાટ. હવે કોઈ પણ બોલનાર અને સાંભળનાર છે એને આપણે ત્રીજા પુરુષની દ્રષ્ટિએ જોવાનું છે. શું કામ? શું કામ એવું? કેમ ત્રીજા પુરુષમાં જોવાનું? તો કે બે વ્યક્તિની વાત ઇનડાયરેક્ટમાં આપણે શું કરવાનું છે? કોઈ બે વ્યક્તિની વાત આપણે ત્રીજા વ્યક્તિને કરવાની છે. રેડી? બે વ્યક્તિની વાત આપણે કોને કરવાની છે? ત્રીજા વ્યક્તિને કરવાની છે. એટલે પ્રથમ પુરુષ છે એનો ફેરફાર બોલનાર મુજબ છે. બોલનાર આપેલા વાક્યમાં કોણ છે? વિરાટ. હવે વિરાટ ઈ કેવું કહેવાય? એક વચન કહેવાય કે બહુવચન? બધાને ખ્યાલ છે એક વચન કહેવાય. તો ત્રીજા પુરુષ એક વચનની અંદર જોવાનું. કેમાં જોવાનું? ત્રીજા પુરુષ એક વચનની અંદર જોવાનું. હવે ત્રીજા પુરુષ એક વચનમાં જો ત્રણ સર્વનામ આવે છે. પુરુષવાચક આવે છે, સ્ત્રીવાચક આવે છે અને નાન્યતર જાતિના આવે છે. રેડી? પુરુષવાચક, સ્ત્રીવાચક અને નાન્યતર જાતિના સર્વનામ આવે છે. હવે અહીંયા પ્રથમ પુરુષનું સર્વનામ કયું હતું? આય. તો વિરાટ એટલે પુરુષ છે તો એનું પણ પેલું કર્તાવાચક સર્વનામ આવે. હવે વિરાટનું કર્તાવાચક સર્વનામ એટલે કે પુરુષનું કર્તાવાચક સર્વનામ શું આવશે? હી. એટલે આઈ નું શું થઈ જશે? હી થઈ જશે. આઈ નું શું થઈ જશે? હી થઈ જશે. રેડી? કેન નું થઈ જાય કુડ. ઈ શું કામ થાય? આગળ આવશે. ડુ નું ડુ, એનીથિંગ નું એનીથિંગ, ફોર નું ફોર. હવે યુ બે આવે. યુ બે આવે. બરાબર? જો યુ શરૂઆતની અંદર હોય એના પછી તરત જ ક્રિયાપદ હોય તો છે એ કર્તાવાચક યુ હોય. અહીંયા છે એ શરૂઆતની અંદર છે કે વાક્યના છેડે છે? વાક્યના છેડે છે. એટલે કે આ જે યુ છે એ કયું છે? બીજું છે, કર્મવાચક યુ છે. કયું યુ છે? કર્મવાચક. કર્મવાચક યુ છે. જો બે યુ આવે છે. આ યુ છે એ કયું છે? આ કર્તા વિભક્તિનું યુ છે. આ કયું છે? કર્તા વિભક્તિનું છે. આ કયું છે? કર્મ વિભક્તિનું. આ બધામાં સેમ છે. આ છે કર્તા વિભક્તિ. પહેલી જે લાઈન છે એ કર્તા વિભક્તિની છે, બીજી લાઈન છે એ કર્મ વિભક્તિની છે, ત્રીજી સંબંધક વિશેષણની છે, ચોથી સંબંધક સર્વનામની છે અને પાંચમી જે લાઈન છે એને સ્વવાચક રિસિપ્રોકલ કહેવાય. રેડી? આ પાંચ પ્રકારના સર્વનામ છે. તો એમાં જે યુ છે, આઈ કેન ડુ એનીથિંગ ફોર યુ, આ યુ છે એ કયું છે? કર્મવાચક છે. કારણ કે વાક્યની શરૂઆતની અંદર આવતું નથી, એની પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ નથી. ઓકે, તો આ બીજું યુ છે. હવે યુ એટલે એનો ફેરફાર કેની મુજબ થાય? સાંભળનાર મુજબ ફેરફાર થાય. યુ નો ફેરફાર કેની મુજબ થાય? સાંભળનાર મુજબ. આપેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? જુઓ તો અનુષ્કા છે. તો અનુષ્કાનું આપણે કેમાં જોવાનું? ત્રીજા પુરુષની અંદર જોવાનું. કારણ કે બે ની વાત આપણે કોને રજૂ કરવાની છે? ત્રીજા વ્યક્તિને. તો ત્રીજા પુરુષની અંદર જોવાનું. હવે અનુષ્કા છે એ શું કહેવાય? સ્ત્રી કહેવાય ભાઈ. રેડી છે? તો યુ યુ બીજું યુ છે. તો અનુષ્કા એટલે સ્ત્રી. શી, હર. એટલે અહીંયા છે એ યુ નું થઈ જશે હર. યુ નું થઈ જશે હર. યુ નું શું થઈ જશે? હર થઈ જશે. ચલો બીજું સેન્ટેન્સ જોઈએ છે, બીજું એક્ઝામ્પલ જોઈએ છે. જેને નો સમજાણું અહીંયા ધ્યાન રાખો. 4 થી 5 એક્ઝામ્પલ એ આપણે જોવાના છે. 4 થી 5 એક્ઝામ્પલ ની અંદર ક્લિયર થવું જોઈએ. બરાબર? પછી બીજો ને ત્રીજો નિયમ આજે આપણે કમ્પ્લીટ કરવાનો છે. આસ્થા સેડ ટુ અમન. આસ્થા સેડ ટુ અમન. તો આસ્થાનું આસ્થા રહેશે. બોલનાર ને સાંભળનારમાં કોઈ દિવસ ફેરફાર ન થાય એટલે આસ્થાનું આસ્થા રહેશે. સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ. અમન નો અમન એઝ ઇટ ઇઝ રહેશે. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે અહીંયા સંયોજક આવે ધેટ. સંયોજક કયું આવશે? ધેટ આવશે. ક્લિયર છે? હવે ફરી વાર જો આ એટલે કયો પુરુષ થયો? તો આ એટલે અહીંયા કોષ્ટક તમારી સામે રાખવું એટલે વધારે આઈડિયા આવે. કારણ કે ઘણા પાકું નહીં હોય તો બધું માથેથી જ જશે. આ એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? બોલનાર મુજબ થાય. આપેલા વાક્યમાં બોલનાર કોણ છે? તો કે આપેલા વાક્યમાં બોલનાર છે આસ્થા. હવે આસ્થાનું આપણે ત્રીજા પુરુષમાં જોવાનું. આસ્થા એક વચન છે એટલે ત્રીજો પુરુષ એક વચનમાં જોવાનું. રેવડી છે? બરાબર? તો આસ્થા છે એ શું છે? સ્ત્રી છે. તો આ એટલે આસ્થાનું પેલું સર્વનામ કર્તાવાચક સર્વનામ આવે. એટલે આય છે તો આ એટલે આસ્થા. આસ્થાની કર્તા વિભક્તિ શું આવે? શી. એટલે આસ્થાનું શું થઈ જશે? શી થઈ જશે. ભલે થઈ જાય, આપણે ધ્યાન રાખવાનું. બરાબર? હેવેસ છે, હેવેસ નું થઈ જાય હેડ અને ફિનિશ નું ફિનિશ્ડ. એ શું કામ થાય? તમને હમણાં આગળ સમજાવું છું ભાઈ.
બરાબર. અહીંયા તે તમે થોડીક વાર રાહ જોવી પડશે, પણ આ તમને સમજાઈ જવું જોઈએ. રેડી? હવે જો યુ યુ યોર, યુ યુ યોર, યોર એટલે કયો પુરુષ થયો? તો કે યુ યુ યોર. યોર એટલે બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર કેની મુજબ થાય? સાંભળનાર મુજબ. બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? સાંભળનાર મુજબ થાય. આપેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? અમન. તો અમન એટલે શું કહેવાય? પુરુષ કહેવાય. તો એનું છે ત્રીજા પુરુષમાં જોવાનું. અમન એક વચન છે એટલે ત્રીજા પુરુષ એક વચનમાં જોવાનું. યુ યુ યોર ત્રીજું સર્વનામ છે, તો અમનનું પણ ત્રીજું સર્વનામ આવે એટલે હી, હિમ અને શું આવશે? હિઝ. તો યોર નું થઈ જશે હિઝ વર્ક, ઓલ્સો નું ઓલ્સો. ચલો, ક્લિયર છે? આ નિયમ સમજાવવો જરૂરી છે. ચલો, ક્લિયર છે? ઓકે, ચલો અહીંયા ધ્યાન. હજી જેને ન સમજાણું હોય, હજી એ આપણી પાસે 3 એક્ઝામ્પલ છે. 3 એક્ઝામ્પલનો ટાઈમ છે. હવે હું 3 એક્ઝામ્પલ સાથે કવર કરીને બરાબર પછી તમને પૂછીશ કે કોને ક્યાં ડિફિકલ્ટી છે એમ. ઓકે, એટલે શું ટાઈમ ખોટો વેસ્ટ ન થાય આપણો. ચલો, રાધા, યુ આર, અલગ થોડુંક વાક્ય લઈએ. યુ આર ક્લેવરર, કાલે આપણે આ સેન્ટેન્સ જોયું હતું. ધેન મી, આવું સેન્ટેન્સ છે. ચલો અહીંયા ધ્યાન. રાધા સેડ ટુ કાના, યુ આર ક્લેવરર ધેન મી. રાધાએ કાનાને કહ્યું કે તું મારા કરતા, તમે મારા કરતા હોશિયાર છો. તો રાધાનું રાધા, સેડ ટુ નું થઈ જાય છે ટોલ્ડ, કાનાનું કાના. હવે યુ બે છે. આ યુ છે વાક્યની શરૂઆતની અંદર આવ્યું છે. તો જો એ યુ વાક્યની શરૂઆતની અંદર આવે અને એના પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ હોય, અહીંયા સહાયકારક ક્રિયાપદ 4, મતલબ કે આ જે યુ છે એ કયું યુ છે? તો કર્તા વિભક્તિનું યુ છે, શરૂઆતનું યુ છે. બરાબર, જે સર્વનામના કોષ્ટકમાં પહેલી લાઈન આવે છે કર્તા વિભક્તિને એ યુ છે. તો યુ એટલે બીજો પુરુષ થાય ભાઈ? હા થાય. બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? સાંભળનાર મુજબ થાય છે. બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? સાંભળનાર મુજબ થાય. સાંભળનાર કોણ છે? કાના. તો કાના એટલે કોણ? તો કે પુરુષ એક વચન છે, તો ત્રીજા પુરુષ એક વચનમાં જોવાનું. તો કાનાની કર્તા વિભક્તિ શું આવે? તો કે કાનાની કર્તા વિભક્તિ આવે હી. હવે આપણે સર્વનામના કોષ્ટકમાં નહીં જોઈએ, કારણ કે શરૂઆતના 2-3 વાક્ય એ સમજવા માટે તમારે કામનું હતું. બરાબર, અને યાદ હોવું જોઈએ. એક્ઝામમાં કઈ કોષ્ટક સાથે આપવામાં આવ્યું છે નહીં. યુ એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ. આપેલા વાક્યમાં સાંભળનાર કાના છે, કાના એટલે પુરુષ કહેવાય, તો એની કર્તા વિભક્તિ આવે હી, એટલે યુ નું થઈ ગયું છે હી. એમિઝાર નું વોઝ વેર થાય, ક્લેવરર નું ક્લેવરર રે, ધેન નું ધેન, આઈ મી, મી એટલે પ્રથમ પુરુષ, મી એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? બોલનાર મુજબ થાય. બોલનાર કોણ છે? રાધા. બોલનાર કોણ છે? રાધા. આઈ મી, આઈ મી, તો રાધા એટલે કોણ? તો રાધા એટલે સ્ત્રી. આઈ મી તો શી, હર. આઈ મી તો શી પછી શું આવશે? હર આવશે. રેડી? આઈ મી, શી પછી શું આવશે? હર આવશે. કરણ સેડ ટુ અર્જુન, હી ઇઝ વેરી ક્લેવર સ્ટુડન્ટ. બરાબર, તે ખૂબ જ હોશિયાર છોકરો છે. તો કરણનું કરણ, સેડ ટુ નું શું થશે? ટોલ્ડ થશે. સેડ ટુ નું શું થશે? ટોલ્ડ થશે. અર્જુનનું અર્જુન, અર્જુનનું અર્જુન, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. હવે હી છે, હી શું છે? તો કે ત્રીજો પુરુષ. હી છે એ શું છે? ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષમાં કાંઈ ફેરફાર થાય નહીં. ત્રીજા પુરુષમાં કાંઈ ફેરફાર ન થાય એટલે ત્રીજા પુરુષમાં ફેરફાર ન થાય એટલે સર્વનામમાં ફેરફાર ન થાય, હી નું હી જ રહે. ઓકે, એમિઝાર નું વોઝ વેર, વેરી ક્લેવર નું વેરી ક્લેવર, અને સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ. લ્યો, બરાબર. અને લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ, છેલ્લું એક્ઝામ્પલ સર્વનામનું. બરાબર, પછી આપણે એ બીજા નિયમ ઉપર જઈએ છીએ. અમન said to અનામિકા, અમન said to અનામિકા, you
did not return my book. You did not return my book yet. હજી સુધી તે મારી બુક એ પાછી આપી નથી. તો અમન નું અમન રહેશે ભાઈ, સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ, અનામિકા નું અનામિકા, અનામિકા નું અનામિકા, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવશે ધેટ, સંયોજક આવશે ધેટ. આ યુ એટલે કયો પુરુષ થયો? બધાને ખ્યાલ છે યુ એટલે બીજો પુરુષ. બીજા પુરુષમાં છે આ વિભક્તિ, આ યુ છે એ કયું છે? કર્તાવાચક યુ છે. એટલે બીજા પુરુષનો ફેરફાર કેની મુજબ થાય? સાંભળનાર મુજબ થાય. સાંભળનાર કોણ છે? અનામિકા. તો અનામિકા એટલે શું કહેવાય? છોકરી. તો એનું કર્તાવાચક સર્વનામ શું આવે? શી. અનામિકા એટલે છોકરી, એની કર્તાવાચક સર્વનામ શું આવે? શી. ડીડ નોટ છે એનું થઈ જાય હેડ નોટ. એ શું કામ થાય હું તમને આગળ સમજાવું છું. શી હેડ નોટ, રિટર્ન નું રિટર્ન્ડ થઈ જશે. આઈ મી માય, આઈ મી માય, માય એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર કેની મુજબ થાય? બોલનાર મુજબ. આપેલા વાક્યમાં બોલનાર કોણ છે? અમન. આઈ મી માય, તો અમન એટલે છોકરો. આઈ મી માય ત્રીજું છે, તો પુરુષમાં ત્રીજું સર્વનામ હી, હિમ, હિઝ. એટલે માય નું થઈ જશે હિઝ, બુક નું બુક અને યેટ નું યેટ. જેને પણ નથી સમજાતું, લગભગ બધાના ઓલમોસ્ટ એ 95% લોકોને સમજાઈ ગયું છે, બરાબર. જેને પણ નથી સમજાતું તેને કઈક કોષ્ટકમાં એ લોચા હશે, પાકું નહીં કર્યું આવું કંઈક હશે. અને જેને ન સમજાણું હજી ટાઈમ છે, હજી પહેલો નિયમ છે, આગળ બધામાં આ નિયમ આવશે, બરાબર. એટલે ટેન્શન ના લેતા, સમજાઈ જશે, બરાબર. ઈઝી છે, સાચી વાત છે. તો અહીંયા સર્વનામનો ફેરફાર છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. હવે એ આગળ એ નિયમ નંબર 2, સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર. અહીંયા મેં લખીને જ આપ્યો છે કારણ કે તમને છે, બરાબર, એ લખવામાં ઘણામાં આપણે એ ટાઈમ વધારે જતો રહે છે, બરાબર. તો એ સર્વનામમાં ફેરફાર જોયા બાદ આપણે બીજો નિયમ જોવાનો છે, સમય અને સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર. હવે સમય અને સ્થળ દર્શક શબ્દમાં શું ફેરફાર થાય તો આ યાદ રાખવાનું છે. આમાં સમજવાનું ઓછું છે, યાદ રાખવાનું છે કે જો ડાયરેક્ટ ની અંદર 2 કોલમ બનાવી છે, ડાયરેક્ટમાં આવું હોય તો ઇનડાયરેક્ટમાં આવું થશે. જો ડાયરેક્ટના વાક્યની અંદર ધીસ તમને જોવા મળે તો તમારે ઇનડાયરેક્ટમાં એનું કરી નાખવાનું છે ધેટ. ધીસ નું શું થઈ જશે? ધેટ થઈ જશે. જો ડાયરેક્ટની અંદર આ ધીસ જોવા મળે, હવે આમાં ફેરફાર શું છે? આ એક વચન માટેનું છે, આ ધીસ છે એક વચન માટેનું છે, અને આ ધીસ છે એ શેનું છે? તો કે બહુવચન માટેનું. ઓકે, તો એક વચન માટે હોય તો ધીસ નું ધેટ, બહુવચન હોય તો ધીસ નું થઈ જશે ધોસ. રેડી. હિયર હોય તો હિયર નું થઈ જશે ધેર. હિયર એટલે જો અહીંયા ધ્યાન રાખજો, હિયર એટલે HERE. આ હિયર નો મતલબ થાય અહીંયા. આ હિયર છે, આ હિયર નો મતલબ સાંભળો થશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો આમાં છે એ ફેરફાર કરવાનો નથી, આમાં છે એ ક્રિયાપદ છે, એટલે ક્રિયાપદમાં એના નિયમ મુજબ ફેરફાર થાય. આ ક્રિયાપદ છે એટલે આ હિયર નું પાછું ધેર કરી નાખતા નહીં, આ હિયર નું ધેર થાય નહીં. રેડી છે? આ હિયર એટલે અહીંયા હોય એટલે કે HERE હોય તો એનું તમારે કરવાનું છે ધેર. હિયર નું ધેર. ટુડે હોય તો ધેટ ડે કરી નાખવાનું છે. ટુ નાઇટ હોય, ટુડે તો ધેટ ડે અહીંયા છે. ટુ નાઇટ હોય, બરાબર, તો ધેટ નાઇટ. ટુ નાઇટ નું ધેટ નાઇટ. યસ્ટરડે તો એનું થઈ જશે ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું થઈ જશે ધ પ્રીવિયસ ડે. ટુમોરો નું થઈ જાય ધ નેક્સ્ટ ડે. ટુમોરો નું શું થઈ જાય? ધ નેક્સ્ટ ડે. હવે આ થોડુંક સમજવા જેવું છે કે ધ નેક્સ્ટ હોય તો ધ નેક્સ્ટ નું થઈ જાય ધ ફોલોવિંગ અથવા અપકમિંગ.
નેક્સ્ટ નું થઈ જાય ધ ફોલોવિંગ અથવા અપકમિંગ. સાહેબ તમે ન્યા શું કામ ને અંડરલાઈન કરી? તો જો અહીંયા ધ્યાન રાખો, આ શબ્દ બે જ યાદ રાખવાના છે, પણ આમાં ઘણા બધા વર્ડ્સ આવી શકે. નેક્સ્ટ ડે હોય તો એનું શું થઈ જાય? ધ ફોલોવિંગ ડે. નેક્સ્ટ નું ફોલોવિંગ, નેક્સ્ટ ડે તો ફોલોવિંગ ડે, નેક્સ્ટ વીક તો ફોલોવિંગ વીક, નેક્સ્ટ મંથ તો ફોલોવિંગ મંથ, નેક્સ્ટ યર તો ફોલોવિંગ યર, નેક્સ્ટ સન્ડે ફોલોવિંગ સન્ડે, નેક્સ્ટ સમર વેકેશન ધ ફોલોવિંગ સમર વેકેશન. લાસ્ટ નું થઈ જાય ધ પ્રીવિયસ. સેમ વે, લાસ્ટ ડે પ્રીવિયસ ડે, લાસ્ટ વીક પ્રીવિયસ વીક, લાસ્ટ મંથ પ્રીવિયસ મંથ, લાસ્ટ યર પ્રીવિયસ યર, લાસ્ટ સન્ડે પ્રીવિયસ સન્ડે. લાસ્ટ નું કરી નાખવાનું છે ધ પ્રીવિયસ. અહીંયા જે પણ હોય એ અહીંયા આવશે. મતલબ કે અહીંયા ડે હોય તો અહીંયા ડે આવશે, અહીંયા વીક હોય તો અહીંયા વીક આવશે. રેડી છે? અગો હોય તો અગોનું થઈ જશે બિફોર, અને નાવ છે તો નાવનું થઈ જશે ધેન. ધેનમાં પણ બે આવે છે, THEN ધેન, એટલે આનો મતલબ થાય પછી. અને આ THAN ધેન આનો મતલબ થાય ના કરતા, કમ્પેરિઝનમાં વપરાય. એટલે આ બે ની અંદર ડિફરન્સ છે. આ ધ્યાન અહીંયા આવ્યું નથી, THEN ધ્યાન વાળું ધ્યાન કરવાનું છે. બરાબર, નાવનું થઈ જશે ધ્યાન. ફરીવાર એકવાર છે નિયમ આપણે બોલી જઈએ. ધીસ તો ધેટ, ધીસ તો ધોઝ, હિયર, ધેર, ટુડે, ધેટ ડે, ટુ નાઇટ, ધેટ નાઇટ, યસ્ટરડે, પ્રીવિયસ ડે, ટુમોરો, ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ. તેનું થઈ જાય ધ ફોલોવિંગ, લાસ્ટ નું થઈ જાય ધ પ્રીવિયસ, અગો નું થઈ જાય બિફોર, નાવ નું થઈ જાય ધેન. રેડી છે? રેડી છે? ક્લિયર છે? આ નિયમ તમારે યાદ રાખવાનો છે, ગોખી નાખવાનો છે. ચલો બીજો નિયમ ક્લિયર છે? હાલો 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 હાલો. થસનું સો અને કમનું ગો. બરાબર, આ તમારે આવતું નથી પણ આપણે એ યાદ રાખી લઈશું. થસનું સો, હા બે ભૂલાઈ ગયા છે, લખી નાખજો સાથે નીચે. થસનું થઈ જાય સો અને કમ છે એ કમનું ગો થશે. આ હું તમને સમજાવીશ, કારણ કે આમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય છે. ક્યારે કમનું ગો કરવું ને ક્યારે કમનું ગો ન કરવું, એટલે એ ગોખી નાખવાનું નથી. બરાબર, કે કમનું ગો થશે દરેક વખતે કમનું ગો થશે એવું જરૂરી નથી. એટલે હું જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે ક્યારે કમનું ગો કરવાનું છે. ઓકે, એટલે આ પાછું પાકું ન કરી નાખતા. બધી જ જગ્યાએ કમનું ગો થાય નહીં. સર આફ્ટરનું ફોલોવિંગ ના. હજી બોલો. તમે હમણાં કીધું ને કે આ ફોલોવિંગ પાછળ જો કાંઈક ડેશ કરીને રાખ્યું છે તે લાસ્ટ જે હશે એ લગાવવાનું. શું કહો છો? તમે અહીંયા જે વ્હાઈટ ડેશ કર્યા છે એ શું છે? ફોલોવિંગ ની. ઓકે, અહીંયા જે ડેશ કર્યો છે એ શું છે? એટલે આનો જો અહીંયા ધ્યાન રાખજો. નેક્સ્ટ ડે, અહીંયા જે પણ શબ્દ આવે નેક્સ્ટ નું તમારે યાદ રાખવાનું છે ફોલોવિંગ. અહીંયા નેક્સ્ટ ડે હોય તો અહીંયા શું થાય? ફોલોવિંગ ડે થાય. અહીંયા જો નેક્સ્ટ વીક હોય તો અહીંયા શું થાય? ફોલોવિંગ વીક. નેક્સ્ટ મંથ તો ફોલોવિંગ મંથ. એ રીતે સમજ પડે? કરી દેજો. ચલો તો અહીંયા આપણે નિયમ 2 છે એ નિયમ 2 કમ્પ્લીટ કરીએ છીએ. રૂલ્સ નંબર 2. બરાબર, આપણે અહીંયા એ કમ્પ્લીટ કરીએ છીએ. બીજો નિયમ છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બીજો નિયમમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, કે કયા કયા પ્રકારના ફેરફાર થાય છે ગોખી નાખવાનું છે. નિયમ નંબર 3, ત્રીજો નિયમ. ત્રીજો નિયમ શું છે? તો કે ક્રિયાપદ તેમજ સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. એમાં છે ડાયરેક્ટ, એમાં પણ બે કોલમ આવશે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ઓકે, ડાયરેક્ટ અને જયવલ કે છે આફ્ટરનું ઇનડાયરેક્ટ. આફ્ટરનું બેટા છે નિયમ એવો કાંઈ છે નહીં. બરાબર, કે આફ્ટરનું ઇનડાયરેક્ટમાં આપણે શું કરવાનું. ઓકે, જો નિયમ હોત તો મેં તમને અહીંયા એ લખાવી દીધો હોત. ઓકે, એટલે એ આફ્ટરમાં જે પણ સેન્ટેન્સ આવે છે એ સેન્ટેન્સ મુજબ તમારે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ છે એ કરવાનું થતું હશે. એટલે સેન્ટેન્સ ઉપર આધારિત રાખે છે. ઓકે, એવું કોઈ નિયમ નથી કે આફ્ટર નું છે એ બિફોર જ કરવાનું, બિફોર નું છે આફ્ટર જ કરવાનું. ઓકે જયવલભાઈ, ચલો હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આમાં પણ બે કોલમ બનાવવાની છે. તો ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. રૂલ્સ નંબર 3, ત્રીજો નિયમ. તો ડાયરેક્ટ ની અંદર જો તમને એમિઝાર જોવા મળે તો ઇનડાયરેક્ટમાં શું કરવાનું છે? એનું વોઝ વેર કરવાનું છે. ડાયરેક્ટમાં જો તમને એમિઝાર જોવા મળે તો ઇનડાયરેક્ટમાં તમારે એનું કરવાનું છે વોઝ અથવા વેર. બરાબર, એમિઝાર નું વોઝ વેર કરવાનું છે. જો વોઝ વેર હોય ડાયરેક્ટમાં, જો વોઝ વેર હોય
તો ઇનડાયરેક્ટ માં તમારે કરવાનું છે હેડ બીન. આ પણ યાદ રાખી લેવાનું છે. અત્યારે જે ચોથો નિયમ છે કાળમાં ફેરફાર, એમાં હું તમને સમજાવીશ કે આ એમિઝાર નું વોઝ વેર થાય તો શા માટે થાય, વોઝ વેર નું હેડ બીન થાય તો શા માટે થાય. રેડી છે? અત્યારે આ યાદ રાખવાનું છે. એમિઝાર નું વોઝ વેર નું હેડ બીન હેવેઝ હોય. જો ડાયરેક્ટ ની અંદર તમને હેવેઝ જોવા મળે તો ઇનડાયરેક્ટ માં એનું તમારે કરવાનું છે હેડ. હેવેઝ નું શું કરવાનું છે? હેડ કરવાનું છે. ડુડઝ હોય, ડુડઝ હોય તો ડુડઝ નું કરવાનું છે ડીડ. ડુડઝ નું શું કરવાનું છે? ડીડ. ડીડ નોટ હોય, કારણ કે ડીડ નકાર વાક્યમાં આવે છે અને પ્રશ્નાર્થમાં આવે છે. બરાબર? તો પ્રશ્નાર્થમાં એની વિધિ છે, આપણે કઈ રીતે કરવી હું તમને સમજાવીશ. અત્યારે ડીડ નોટ છે તો ડીડ નોટ નું તમારે કરવાનું છે હેડ નોટ. આ યાદ રાખવાનું છે. ડીડ નોટ નું શું કરવાનું છે? હેડ નોટ કરવાનું છે. રેડી? એમિઝાર નું વોઝ વેર નું હેડ બીન, હેવેઝ નું હેડ, ડુડઝ નું ડીડ, ડીડ નોટ નું હેડ નોટ. જો ડાયરેક્ટ ની અંદર હેડ આવે તો હેડ નું હેડ જ રે ભાઈ. પછી કેન હોય તો કેન નું થઈ જશે કુડ. કેન નું શું થઈ જશે? કુડ થઈ જશે. પછી વ્હીલ હોય અથવા શેલ હોય તો વ્હીલ શેલ નું થઈ જશે વુડ. જો યાદ રાખજો, વ્હીલ શેલ નું વુડ થશે. બરાબર? શેલ નું અહીંયા શુડ થશે નહીં, કારણ કે શુડ છે એ ફરજ દર્શાવવા માટે એ વપરાય છે. એટલે વ્હીલ શેલ બંનેનું આપણે કરવાનું છે વુડ. રેડી છે? ઓકે. મે હોય તો મેનું થશે માઇટ. મેનું માઇટ. મસ્ટ હોય તો મસ્ટ નું થઈ જશે મસ્ટ. કાંઈ ફેરફાર નહીં થાય, મસ્ટ નું મસ્ટ જ રહેશે. રેડી છે? મસ્ટ નું મસ્ટ જ રહેશે. જો પહેલેથી જ એ માઇટ આપવામાં આવ્યું હોય તો માઇટ નું માઇટ જ રહે. પછી ખાસ એક નોંધ યાદ રાખવાની છે. શું? તો કે કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ માં ફેરફાર થતો નથી. એટલે ઘણા પાછા બરાબર વિચારમાં પડી જતા હશે કે સાહેબ અહીંયા જો પહેલેથી જ એ કુડ આપ્યું હોય તો કુડ નું કુડ જ રહે, વુડ હોય તો વુડ નું વુડ જ રહે, શુડ હોય તો શુડ નું શુડ જ રહે. કેન નું કુડ થતું હોય તો કુડ નું પાછું કેન નહીં કરી નાખવાનું. રેડી? એક જ તરફ ફેરફાર થાય છે, યાદ રાખવાનું છે. ફરીવાર એકવાર નિયમ છે, આપણે બોલી જઈએ, તમે મનમાં બોલજો, નહીતર ઘરે બરાબર બધા સામું જોશે. એમિઝાર છે, એમિઝાર નું શું? વોઝ વેર. વોઝ વેર છે એનું શું થશે? હેડ બીન. હેવેઝ નું શું થશે? હેડ. ડુડઝ નું ડીડ, ડીડ નોટ નું હેડ નોટ. હેડ હોય તો હેડ નું હેડ, કેન હોય તો એનું કુડ, વિલ શેલ હોય તો એનું વુડ, મેનું માઇટ, મસ્ટ નું મસ્ટ, માઇટ નું માઇટ. અને જો વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચ ની અંદર કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ હોય તો એમાં ફેરફાર થતો નથી. રેડી છે? એમાં ફેરફાર થતો નથી. ક્લિયર છે? ચલો, રૂલ્સ નંબર 3 ક્લિયર છે? આમાં સમજવાનું ઓછું છે, પાકું કરવાનું વધારે છે. આ યાદ જ રાખી લેવાનું છે બેન. અત્યારે વોઝ વેર નું હેડ બીન છે એવું યાદ રાખવાનું છે, કારણ કે વોઝ વેર એટલે છે એ ચાલુ ભૂતકાળ થાય. ચાલુ ભૂતકાળનો છે ને ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. એ આની પછીનો નિયમ છે કાળમાં ફેરફાર. બરાબર? એ કાળમાં ફેરફાર હું તમને સમજાવીશ કે શા માટે થાય. વોઝ વેર નું હેડ બીન છે એ કાળમાં ફેરફારને લીધે થાય, કારણ કે વોઝ વેર કેમાં આવે? ચાલુ ભૂતકાળની અંદર આવે. તમે કાળ ભણ્યા હશો તો યાદ હશે. બરાબર? આ જે હેડ બીન છે, બીન હા. હેડ ની પાછળ બીન છે ને એ ખબર નથી. ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ, એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર વત્તા આઈએનજી આવે. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ. આ કેનું છે? ચાલુ ભૂતકાળનું છે. ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ વેર વત્તા આઈએનજી આવે તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં છે એ શું આવે? તો કે હેડ બીન આવે. બરાબર? એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન મૂકવામાં આવે છે, એટલે હેડ બીન થાય. હેવેઝ છે ને એ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય. આ તમારે અત્યારે યાદ રાખવાનું છે. હું તમને આવું કહું છું પણ તમે લોકો નથી માનતા. પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ વપરાય. પૂર્ણ વર્તમાન કાળનો થઈ જાય પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં શું આવે? હેડ આવે. શું આવે? હેડ આવે. એટલા માટે હેવેઝ નું શું થાય? હેડ.
હું તમને કહું છું કે અત્યારે આ પાકું કરવાનું છે. આની પછીનો નિયમ છે કાળમાં ફેરફાર. તો એ કાળમાં ફેરફારમાં બધી વસ્તુ ક્લિયર થશે. શા માટે એમિઝર નું વોઝવેર થાય, વોઝવેર નું હેડબીન શા માટે થાય, હેવેઝ નું હેડ શા માટે થાય, આ રીતે. બરાબર. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલા માટે હેવેઝ નું હેડ થાય બેટા. સાહેબ સર હાજી. આજ સાયન્સ નો લેક્ચર નથી હશે બીજો? હશે. નથી સાહેબ આમાં શું એપ્લિકેશનમાં નથી બતાવતું. તો ખ્યાલ નથી મને. કોઈને કઈ ડાઉટ છે, ક્લિયર ન હોય તો પૂછી શકો છો. બાકી લેક્ચર છે આપણે કમ્પ્લીટ કરીએ. આ બે નિયમ, કાલનો એક સર્વનામનો ફેરફાર એક નિયમ એ, અને બીજા બે નિયમ સમય અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર અને ક્રિયાપદ તેમજ સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. આને યાદ રાખી લેજો કારણ કે આની પછીનો નિયમ છે, આમાં એની જરૂર પડશે. રેડી છે? ઓકે. સાહેબ સ્ક્રીનશોટ પાડવા દો. આ સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ બધા પાડી લેજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.